ચલો ભાઈ શેફરના ગોગે આવી જાય છે આપણે. હા એટલે શેફ ગોગાનું નામ લખેલું છે. ડુંગરા પાસે એક મંદિર કન જવાનું છે આજે ગમે તે સંગી ભણી ના પાડે તો શું કેવું જવું છે આપણે હવે જતા રહે અંદર બંધ આટલા સુધી મહાદેવ શું એટલે પેલો ત્રણ તો ખુલ્લો પડે બહુ ઉતાવળ છે ને. ચલો મંદિર આવી જશે. શું પાછળ રહેજો સર ના હા બસ કરે મેલાબેન મંદિર છે પૂરી. બધા નાખશે જો નાગ બધા નાખશે નાખશે આ બધા નાખશે આ બધા થોભલા પડે બધા નાગ જ નાગ. હા તો ફોટો જો ઉપર નાગ જ નાગ. મારે કાઢી કાઢું છું તો મારે શેટર કાઢવું પડશે ને માટે. હા ભરા દેવું બરો હું શેટર નાખ દેવું છે અંદર તું પકડી શેટરમાં બધા ઠેલો ભરા હું. ભૂકંપ મહારાજને ધજાઓ મહારાજ મજા આવી જશે રોહ ને વાંધો. કેટલી ગોગામાં ધજાઓ છે. ચલો ગાઈસ તો રામાયણ દર્શન કરવા જઈએ. રામાયણ દર્શન ચલો આવી જાય છે રામાયણ દર્શન કરવા. રામાયણ સ્ટાર્ટ આવો છો તો મંદિરમાં જોઈ આપણે સોપટમાં જો આ પેલી શું આ કોણ છે ડાકે બધું જ છે રક્ષકો આ જન્મ થયો આ તો કૃષ્ણ પકડો છે. હવે જ રામ છે હવે જનકરી મંગલ તો જાણ છે મંદિર તો જાણે કાંઈ જવું તો સર ને આપ જવાનું જ છે આજ અને બાઇકને લઈને જાય તમે મૂકી ના કોઈને માટે.
તો પેલો એ ચલો કઈ મારા ડુંગરા પર જઈએ છે મેં નીરવને હેડે ઠેલા તો તમે લીધા થાવ કર્યો ઠેલા તો કઈ મૂકે ના તો કાઠું હતું શરૂઆતમાં થાક લાગી જવો હતું સેવાનો ગોગ છે નહીં થઈ ગયો દોધું પથ્થર પેલા તો બે જ હોય કળ ભાઈ ઠેર જતા રહે નામ લખે છે બધું જંગલનું ભ્રમણ કરવા માટે નીકળે છે મેં બાકી છે આ રહ્યો રોહને આ બેહાના હવે થાક લાગી ગયો તાપવા તો ઠેર ઉપર જ્યાં ગયું ઉભરાવા લાગતા નહીં થાકી જાય રહી તો હાલ કેટલું આખું છે ધોમ જ છે વેલા સહીને આગળ જઈને ઊભા થઈ જશે અને બે જણ પાછળ છે હા મારા ગાડી હેઠ નહીં એક પાછળ છે ગાડી એવડી જવું સ્વાળા છે ગાડી શેંકી બુને તો ધોવો જ જોયો રાજસ્થાનનો મજા આવી સરવાનું છે કે હા સરજો હવે બધા શોર્ટકટ લઈ લીધો એ બધા શોર્ટ આવી જાય ફાઈન બદલો સુધી નીરવાઈ જાય કલ પોકીએ જઈએ મેં શું થાકી જાય કતિયામાં તો પતા આવી ગયું છે મંદિર કલ બે જશે આવીને પહેલાં પહેલાં પથ્થર છે એવો મોટો છે પથ્થર ઠેન છે આખું મંદિર ઓધર માર ના તું ઠર લે તું દોડા દિલ બની ગયું જો ચલો આમ જવાનું વતન જવાનું રસ્તો એવો મોટો ડુંગરો છે પથ્થર મસ્ત ઠંડુ એમ લાગે છે આટલું મજા આવી ગઈ પેલા ઓય પગ બેસી ને દસાઈ પર સરજો સર ઉપર સરજે પાછળ પથ્થર પર એ ખોસામાં પગ ભરાય ફાવશે કે હાથ મેલું પગ ધજારી ઉપર સરી પથ્થર છે મોટા જોઈ મોટી મોટી પહાડો चलो भाई खूबसूरत नज़ारा બધું વાટર સાથે લીલો વરસાદ એટલે રોડ નહીં હાલી ને
જો રસ્તો છે જો નેચે ઉતરો આસ્તે આસ્તે ઉતરો નેચે તો ઉતર એ સાલે આ બધુંમાં આ પકડવા લે હા હે હું ઉતરીને આલે ચલો ગાઈસ ડુંગરાપુરા મંદિર આપણું ને સૌતર તો થાક નહીં લાગે એટલો સર તો થાક લાગે છે ખાલી બ્રેકો મારી પછી ને સુધે જતો રહે ચાલો પછી ઈ જવાનું છે આપણું ઈ જવાનું છે આ તો થઈ જશે મને ડુંગરા પસાડી મુકેશ્વર ડેમ જવાનું છે થાકું લાગે છે એટલે કયો કાંઈ થાકું લાગે છે સર તો હું નીલમ બનાવતો તો આટલો ઉતર્યા છે આમ ડુંગરા પણ મન તો આટલાથી ઉતરતો આવતું જ નહીં હા તો નાહી ગયો બાપરે આટલા નીલમ બે હાથ પાસે નહીં નીલમ આટલા બે હાથ એટલે આપણે પાણી પીધું હતું આટલા પાણી પીધું હતું બરાબર છે મેં સોચાઈ ચલો ઉપર ડુંગર સહીને તો આવી ગયા થાકા બન્યા પીજા થાકી ગયા આ ડુંગરા જેવા થઈ જાય ડુંગરે જો પેલા ડુંગરા પછી ના ચલો કયો મોથી નીકળીએ ડેમ જોવા જવાનું છે કયો ડેમ આપણે જવાનું છે મુકેશ્વર ડેમ જઈએ છીએ કંચનતાનો ડેમ બતાવીએ કારણ કે રસ્તામાં તમે ઉતારતા નહીં કારણ કે ઉતારે એવું કોઈ છે નહીં ઓરિજિનલ મંદિર સારી મેન સ્થળ આવ્યું ઓરિજિનલ બધું મેન સ્થળ ગોગમાં હતું મેન સ્થળ આવશે એ પણ આવશે જોઈ આ બે ડોન હંગાતી જ હોય છે ચલો ભાઈ મુક્તેશ્વર ડેમ આવી ગયા અમે આમ થેલા લઈને આવી ગયા છે બધા મજરિયા લોકો છે આમ પ્રવાસીઓ સ્કોર્પિયો તો શેક કરી જો ડેમ આવી ગયો છે પૂરેપૂરો ડેમ હજી વને ઉતરવાનું છે વર્ત કાટું કોપ જાવ તો વધારે એવું નહીં થાક નહીં લાગે થાકી ગયેલા મજૂરો ઓય રૂમ નથી હોય મૂકી દેવાનો થઈ રહ્યું હા ડેમ જોઈને આવ્યો ડેમ પાણી તો કેટલું ચેટલું બધું પાણી છે તો એ મંદિર અંદર છે ખાલી બારી છે મંદિરની મંદિર ચાલતા મહાદેવનું પથ્થર સાખો પથ્થરમાં કોતરેલું છે મંદિર આજે પથ્થર નેચર મંદિર છે આખું મોટું દઈને અરે ઊભું ઓકુરા ઉપર એવું છે હા પાંડવો બનાવ્યો ખાટલો બે ચાર પાંડવો બે હતા એ વખતે જૂની દેખાયેલી પાંડવોની આવી પાંડવોએ બનાવેલું છે મંદિર આ પથ્થર જો પાંડવો આ જગ્યા પર રહી ગયેલા છે પોસ્ટ પાંડવો આ જગ્યા પર હતા
તે દારા અમે આ ગાડી ને ઓમ મોસો દિન લાગે કે હાલત ન ઓલા છે ઓય આટલો બાટલો બધું એમ ના એમ પાછું હા હા કોઈ આગળ ગાડલું બાટલું બધું એમ ના એમ અને દૃષ્ટિની ગાદી 4 પાંડાઓ બેઠા ને દૃષ્ટિ તો બેઠા મારી દૃષ્ટિની ગાદી એનો પેલા શોપ નામ ચલો ગયા ઠીક તો પથ્થર છે આટલામાં આ તે મંદિર છે બહાર નીકળે ચલો ભાઈ આ ડેમ માર્કેટેશ્વર ડેમ એ અંદર ના આવડે છે માછલી પકડી છે ઘર છે આ જબ્બર છે ને અંદર તો જ્યાં જ ના ભાઈ હા સંગી હું પાન છે છો જરૂર મેં જો હોય કણે રૂમ છે પાણી છે ભાઈ ડેમમાં તો બીજું શું હોય ત્યાં પાણી કયો ચલો રોહને નેચર પોકી જશે તું તો ભૂઈ તું પડે આ સાઈડ નેચર ઉતર તને કીધું ને ચલો મંદિર આવી ગયા બોલા મંદિર વિશે કોઈ ખાસિયત આ મુક્તેશ્વર મહાદેવ સ્વયંભૂ શિવલિંગ આ મહાદેવના દર્શન માત્રથી જ આપણે માતૃ ઋણ પિતૃમાંથી મુક્ત થઈએ મુક્તિ મળે આપણને કોઈ એનું ઋણ ચૂકવવાનું એ સ્વર્ગવાસ થઈ જાય પછી એનું કોઈ ઋણ ચૂકવાનું બાકી હોય ને તો આપણે ખાલી દર્શન કરવા માત્રથી જ આપણે ઋણમાંથી મુક્ત થઈ જાય માતા પિતાના સ્વર્ગવાસ થયા પછી એના ઋણમાંથી મુક્ત થઈ ખાલી દર્શન કરવાથી વિધિ કરવી તો કરીએ કે પણ માત્ર દર્શનથી એના ઋણમાંથી આપણે એક મુક્તેશ્વર મહાદેવ છે ને એનું મુક્તિ મળે એમ થયેલા તો શું આપણે એના રૂમમાંથી મુક્તેશ્વર મહાદેવ છે નહીં ઘરમાં એમ કર સ્થાપન કરતા ઓય આગળ એના પર પૂજા કરીને ઓય આગળ હરાઈ દેવા એટલે એને મુક્તિ મળે બરાબર આપણે એને આજીવન આપણે પૂજા કરીએ બરાબર આપણે પપ્પાની કે દાદાની એટલે આપણે છોકરો પાસે એમને એમની પેઢી હેડે જ એને મુક્તિ ના મળે આપણે એને ઘરમાં જ જાપી બંધી રાખીએ કહું પડી અચ્છા આપણે બે હારે સ્થાપના કરી આપણે એના માટે કુંવારી નદી આવે સારી કોઈ દર્જન મળતી નહીં ચલો પગ નહીં ડૂબે ખાલી માથા પાણી કરશે એ કરી દે તમારે તો એ વોક ભૂઈ ના પડી જાય તમારે જવો જો પણ પાણી એવું છે ચલો ભાઈ ડેમોથી ઉપરે ઘેર રોહન નું હોય મૂકી દે રામ જઈએ રોહન હોય કે મૂકી દે ચલો અમે જઈએ છીએ ઘેર જાણ છે વર્તુલ આમ શું જાણ છે આપણે વર્તુલ શું જાણ આમ આવાસ કોઈ વસ્તુ ટાઈમ રહે તો તારંગા જઈ આવવાનું ટાઈમ ના રહે નહીં હારે હારે કોઈ ખાલી ભાઈ બંને કે ચા પી ખાલી 15 મિનિટ હાલો ફોન કરી દે ચલો તા ડેમ જોઈ લો ફોટો પાડી દઈએ ચલો મુક્તેશ્વર ડેમથી તો ઉપર આવી જાય છે મંદિરથી હા ચલો 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 ગાડી તૈયાર થઈ હોય તો તારણ તાર મંદિર આવી જશે અમે તારણ તારનું મંદિર છે કાયદા પહેલી વખત હું આવ્યો છું પેલું પથ્થર છે લટલી રહ્યો છે પેલું ઉપર પથ્થર છે તારણ ધામ માતા મંદિર સરવાનો આવે ઉતારવાનો સરવાનો
હા મંદિર સરી છે ડુંગરા શું હોય શું છે લે માણસ ખોવાઈ ગયા ને થાકી ગયા હા બધા મન કરેલા છે ચલો તાં પેલા મંદિરનો રસ્તો તો બની ગયેલો હતો જવાત હોવા બનાવી દીધું હતું 8 સીસી તો પાછું મજા આવે જવાની સારું સાદો રસ્તો છે ને ઉપર રસ્તાની તો વાત જ ના કરતા બાઈક એના છે ઠાલું એના છે હા શું ચોકર પેલા ઝાડા મળ્યો લીલ ઈ કન ઉતરવાનું છે ચલો તાં ડુંગરા તો જો જબરજસ્ત એક ગુનો પગા દો ને ये क्या है साला સારી જો અત્યારે કલર કરી દીધા આપણે એ વખતનો ફોટો આ મેં આવી વખત આદા ડુંગરા શું પથ્થર જ પથ્થર ત્રણ મંદિર આ બે હેઠ તો જ નહીં પછી પાછળ રહી જાઉં તો હવે મસ્ત મંદિર છે આ ડુંગર મત છે હવે જેટલા જે મંદિર બધા ડુંગર મત છે મજા આવી જાય એવું છે એ દાવો ઓછું પડે બહુ મંદિર બાકી રહી છે જોવાનું કાલે ગયા ઉપર શું નોકરી સારું આપણે છૂટા છે એટલા કામ પાણી વધુ જો પેલા મંદિરે દરવાજો બંધ કરી દો હે હું ના કર્યો તો કર્યો હું એને કહું તાય બે પાસે નતો કરી દેવાય નામ ઘર બનાવો છો એવું માનતા હશો કે હોય જેટલા મારા બનાવે એટલા મારા ઘર બને દેખાય રહ્યા એ તાકાત વાળી તારા ઘર ટેમ્પલ આવે છે ફોન નહીં બનાવો